રોડ ઉપર તો કોઈ છે જ નહીં. હા ભાઈ તું કોઈનું સમજ નહીં એટલે તું બહાર નીકળી જા તડકાનો. બીજું શું કરું તું તેજસ? હોસ્પિટલ ચોક નો પુલ જો ને ભાઈ, બહુ ગોળ બનાવ્યો છે, છટાપટા વાળો બનાવ્યો છે, બહુ મસ્તીનો. હોસ્પિટલ ચોક પાસે હતો તો મેં પ્રાણંદજી મલમ વાળા સાગરભાઈ ને તો ફોન કરવો જ પડે ને, તો એ કે હું અહીંયા જ છું, આવો આવો, એ કે હોનું લેવા ગયો છું. હા હું સાગરભાઈ રે તો સીસીટીવી વાળી ઓફિસમાં હું એડ કરી લીધી ત્યાં તો ભાઈ. અરે આપણને તો કેમેરાથી એટલો પ્રેમ છે ને, ગમે ત્યાં કેમેરો આપણને જોયો. ચાલુ ને સાગરભાઈ બે ગયા છે ચેન જોવા માટે, તો ચેન હવે બતાવે છે. તેજસ સાગરભાઈ તો ચેન જોવા માંડ્યા, તારે નથી લેવો, તું જોઈ લે. સાગરભાઈ તો એના વાઈફ હાટું ચેન લે છે, આપણે તો કોના હાટું લેવું? સાગરભાઈ કે હવે જલ્દી તેજસભાઈ લગ્ન કરો, તમે ચેન જોવો છો તો હવે તમે ગિફ્ટમાં આપી દો તમારા ઘરવાળીને. હાલો જોતી હતી એવી વસ્તુ મળી ગઈ છે ને, હવે સાગરભાઈ ડન કરી નાખી છે. શોરૂમ તો બહુ મોટો, મને તો આમાં ખબર પડે નહીં, એટલે હું ચેન લેવો હોય છે તો રિંકલબેન સાથે આવીશ. આઈ જો દુકાનનો ટાઈમ થઈ ગયો છે, કાયકા ચેન લેવાઈ ગઈ તો તું તો બહાર નીકળી જા. હાલો તો હું સાગરભાઈ હવે બહાર નીકળી ગયા છે ને, બાયણું ખોલી નાખ્યું હળવેક દઈને. હાલો નીચે આવીને મારી દીદી કાવાસાકીની કેક ને હું આવી ગયો દુકાને. અને આ છે મારી શોપ ટીજે સોફ્ટ ડ્રિંક્સ એન્ડ મોકટેલ. ને તડકો રાજકોટમાં બહુ પડે છે તો સોડા પીવા ક્યાં આવવાનું? ટીજે સોફ્ટ ડ્રિંક્સ એન્ડ મોકટેલમાં ફોલો કરતા જાજો મને.